અહીંયા અમેરિકામાં પણ મેં ઘરના આંગણામાં ફણસી વાવી છે અને એક વખત શાક થાય એટલી તો ફણસી મેં આજે ઉતારી લીધી છે, તો હું એનું સરસ ટેસ્ટી શાક બનાવું. તો આ ફણસીને મેં ધોઈને કોરી કરી લીધી છે. હવે આપણે ફણસીને સમારી લઈએ. હવે ફણસીને જ્યારે આપણે સમારીએ ત્યારે એની જે આગળ અને પાછળ દાંડી હોય એ આપણે કાઢી નાખવાની હોય છે અને પછી એને સમારવાની હોય છે. ફણસીમાં તમે 2 કે 3 સાથે લઈને પણ સમારી શકો છો. તાળી પાડો તો મહાદેવની રે, બીજી તાળી ના હોય જો, ભક્તિ કરો તો મહાદેવની રે, બીજી ભક્તિ ના હોય જો, પરિવારમાં ઘણો ફેર છે રે, પરિવાર કોને કહેવાય જો, પરિવારમાં ગણેશજીને કાર્તિક મળ્યા રે, પરિવાર એને કહેવાય જો, તાળી પાડો તો મહાદેવની રે, બીજી તાળી ના હોય જો. તો હવે બધું શાક આપણે સમારી લીધું છે, તો એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં 5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે પહેલાં રાઈ ઉમેરી લઈશું. 1 ચમચી જેટલી રાઈ ઉમેરી છે. રાઈ સંતળાઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ અને જીરુંને પણ સરસ સંતળાવા ચપટી જેટલી હિંગ ઉમેરી લઈએ અને હવે એમાં વાટેલા આદું, લસણ અને મરચાં ઉમેરી લઈએ. આદું, લસણ, મરચાંને પણ આપણે સરસ સંતળાવા દેવાના છે, જેથી એનો કાચો ટેસ્ટ હોય બધો જતો રહેશે. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. મેં એક નાની ડુંગળી ઝીણી સમારી લીધી છે તે ઉમેરી લઈએ અને ડુંગળીને પણ કલર બદલાય ત્યાં સુધી સાંતળવાની છે, એટલે સરસ સંતળાઈ જશે. હવે એમાં એક ટામેટું પણ ઉમેરી લેવાનું છે, તો મેં ટામેટું પણ ઝીણું સમારી લીધું છે તે ઉમેરી લઈએ અને એને સરસ સાંતળી લઈએ. હવે એમાં મસાલા કરી લઈએ. મસાલામાં 1 ચમચી જેટલી હળદર, મેં નાની ચમચીના માપથી જ માપ લીધું છે. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને લીલા મરચાં પણ ઉમેરેલા છે, એટલે મરચું એ પ્રમાણે ઉમેરીશું. તો અડધી ચમચી જેટલું મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને બધા મસાલાને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ, એટલે મસાલા પણ સારી રીતે એમાં કૂક થઈ જશે. અને હવે એમાં સમારેલી ફણસી ઉમેરી લઈએ અને એને વઘાર અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે. એને આ રીતે થોડી ઉલટ કરી લઈશું એટલે સરસ ફણસી બધી મસાલા સાથે મિક્સ થઈ જશે. અને હવે એને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એને 50% જેટલી કૂક થઈ જાય પછી એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે. તો 50% જેવી કૂક થઈ ગઈ છે. તો હવે એમાં 5 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે. ફણસીમાં વધારે પાણી ઉમેરવાનું નથી હોતું, કેમ કે આપણે આ શાક કોરું જ બનાવવાના છીએ. અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરી લઈએ. મેં દેશી ગોળ ઉમેર્યો છે. હવે ઢાંકણ ઢાંકીને એને કૂક થવા દઈએ અને વચ્ચે ચેક કરતા રહીશું અને એમાં ચમચું પણ ચલાવતા રહીશું. તો જુઓ, હવે આપણે ચેક કરી લઈએ કે શાક કૂક થયું છે. તો જો આ રીતે તેલ છૂટું પડવા માંડે અને પાણી બળી જાય એટલે શાક સરસ એવું કૂક થઈ ગયું છે. તો તૈયાર છે ફણસીનું શાક. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે ખાધા જ કરીએ. તો હવે આ ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈશું. આ શાકને આપણે રોટલી, ભાખરી, પૂરી સાથે ખાઈ શકીએ છીએ. જ્યારે દાળ ભાત, શાક, રોટલી બનાવી હોય ત્યારે પણ આપણે આ શાક બનાવીને સર્વ કરી શકીએ છીએ. એને ધાણા વડે થોડું ગાર્નિશ પણ કરી લઈએ. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.